નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ આપણે ભારતના બંધારણનો એક અગત્યનો ટોપિક મૂળભૂત ફરજોનો અભ્યાસ આજે આપણે કરવાના છીએ। તો ચાલો જોઈએ ભારતના બંધારણનો એક અગત્યનો ટોપિક ભાગ 4A મૂળભૂત ફરજો વિશે। બંધારણનો ટોપિક મૂળભૂત ફરજો વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ। પ્રથમ વાત કરીએ મૂળભૂત ફરજો વિશે, તો એ મૂળભૂત ફરજો છે એ મૂળભૂત ફરજોનો સમાવેશ કયા ભાગની અંદર થાય? તો મૂળભૂત ફરજોનો સમાવેશ ભાગ 4A ની અંદર થશે। શાની અંદર? ભાગ 4A ની અંદર। બીજી વાત કહીએ કયા આર્ટિકલ અંતર્ગત? તો કે અનુચ્છેદ 51A અંતર્ગત મૂળભૂત ફરજો। તો પ્રશ્ન પૂછાય કે કયા આર્ટિકલ અંતર્ગત? તો કે 51A અંતર્ગત મૂળભૂત ફરજોની વાત થશે। ચાલો જોઈએ મૂળભૂત ફરજોમાં આગળ। બંધારણના મૂળ સ્વરૂપમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ ન હતો। બંધારણના મૂળ સ્વરૂપમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ ન હતો। દેશમાં વર્ષ 1975 થી 1977 સુધી વર્ષ 1975 થી 1977 સુધી લદાયેલ કટોકટી દરમિયાન મૂળભૂત ફરજોની જરૂરિયાત અનુભવાઈ, કે જ્યારે કટોકટી હતી તે દરમિયાન મૂળભૂત ફરજોની જરૂરિયાત અનુભવાઈ હતી, જેને ધ્યાનમાં લઈ વર્ષ 1976ની અંદર સરદાર સ્વર્ણસિંઘ સમિતિ, કઈ સમિતિ? તો કે સરદાર સ્વર્ણસિંઘ સમિતિનું આયોજન કરાયું। ક્યારે? તો કે 1976ની અંદર। કઈ સમિતિ? તો કે સરદાર સ્વર્ણસિંઘ સમિતિ। 1976ના 42મા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી। કયા બંધારણીય સુધારા દ્વારા? તો કે 42મા બંધારણીય સુધારા દ્વારા। કયા સાલની અંદર? તો કે 1976ની અંદર 42મા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી। ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવાનો વિચાર રશિયાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે। મિત્રો, ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવાનો વિચાર કયા બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો કે રશિયાના બંધારણમાંથી લેવામાં। અહીં પ્રશ્ન પૂછાઈ શકે કે મૂળભૂત ફરજો ઉમેરવાનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો છે? તો કે રશિયાના બંધારણમાંથી। આગળ વાત કરીએ આપણે હવે વિશ્વના લોકશાહી દેશોમાં ભારત ઉપરાંત માત્ર જાપાનના બંધારણમાં મૂળભૂત ફરજોનું સ્થાન આપવામાં આવ્યું છે। કે વિશ્વના લોકશાહી દેશોની અંદર ભારત ઉપરાંત કયા દેશની અંદર? તો કે જાપાનમાં બંધારણમાં મૂળભૂત ફરજોને સ્થાન આપવામાં આવ્યું છે। કયા દેશના બંધારણમાં? તો કે જાપાનના બંધારણમાં મૂળભૂત ફરજોને સ્થાન આપવામાં આવેલ છે। આગળ વાત કરીએ સ્વર્ણસિંઘ સમિતિ દ્વારા 8 મૂળભૂત ફરજો, કેટલી? તો કે 8 મૂળભૂત ફરજો બંધારણમાં ઉમેરવાની ભલામણ કરાઈ હતી, પરંતુ 42મા બંધારણીય સુધારા દ્વારા નવો ભાગ 4A ઉમેરીને કુલ 10 ફરજો દાખલ કરવામાં આવી। તો કે 42મા બંધારણીય સુધારા દ્વારા નવો ભાગ 4A ઉમેરીને કુલ કેટલી ફરજો દાખલ કરવામાં આવી? તો કે કુલ 10 ફરજો દાખલ કરવામાં આવી છે। કયા સુધારા દરમિયાન? તો કે 42મા બંધારણીય સુધારા દ્વારા કયો નવો ભાગ ઉમેરીને? ભાગ 4A ઉમેરીને કેટલી ફરજો? તો કે 10 ફરજો દાખલ કરવામાં આવી। આગળ વાત કરીએ ત્યારબાદ 86મા બંધારણીય સુધારા વર્ષ 2002માં નવા અનુચ્છેદ 21A અંતર્ગત 6 થી 14 વર્ષની વયના ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનું નવા મૂળભૂત અધિકાર ઉમેરાતા તેને સંબંધિત મૂળભૂત ફરજ 51A ક આ જ સુધારા દ્વારા ઉમેરાઈ। તો કે 86મા બંધારણીય સુધારા કયા? તો કે 86મા બંધારણીય સુધારા દ્વારા વર્ષ કયું? તો કે 2002માં કયો આર્ટિકલ? તો કે 51A અંતર્ગત 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો નવો મૂળભૂત અધિકાર ઉમેરાતા તેને સંબંધિત મૂળભૂત ફરજ 51A ક આ જ સુધારા દ્વારા ઉમેરાઈ હતી। આગળ વાત કરીએ તો કે હાલમાં જે મૂળભૂત ફરજોની સંખ્યા છે, હાલમાં મૂળભૂત ફરજોની સંખ્યા કેટલી છે? તો કે 11 છે। કેટલી છે? 11 છે। અને એ મૂળભૂત ફરજો 11 વિશે હવે આપણે અભ્યાસ કરીએ।
51A અનુચ્છેદ અનુસાર ભારતના દરેક નાગરિકોની મૂળભૂત ફરજો નીચે મુજબ છે. જે અહીં આપવામાં આવેલી છે, દરેક ભારતના નાગરિકો હોય એ નાગરિકોની મૂળભૂત ફરજો નીચે મુજબ આપેલી છે. વાત કરીએ પ્રથમ 51A અંતર્ગત એની અંદર, એટલે આપણે એવું એ અથવા ક પણ લખી શકીએ. તો વાત કરીએ પ્રથમ એ, સંવિધાનને વફાદાર રહેવાની. અહીં આપણે જોઈશું સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓના રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતને આદર કરવાની. સંવિધાનને વફાદાર રહેવાની, તેના આદર્શો અને સંસ્થાઓના રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતને આદર કરવાની. આગળ વાત કરીએ બીની મૂળભૂત ફરજોમાં, સ્વતંત્રતા માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની. આગળ વાત કરીએ સી નંબર ઉપર, ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની. ત્યારબાદ આગળ જોઈએ મૂળભૂત ફરજોની અંદર, દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં તેમ કરવાની. દેશનું રક્ષણ કરવું અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ તેમ કરવું. આગળ વાત કરીએ ઈ નંબરની વાત કરીએ કે ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની. સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની. આવી આપણી મૂળભૂત ફરજો છે એની અંદર. આગળ જોઈએ એફમાં, તો કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની. આપણી જે સમન્વિત સંસ્કૃતિ છે, સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવું. આગળ વાત કરીએ જીમાં, તો કે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે દયાભાવ રાખવાની. આ એક મૂળભૂત ફરજ છે. આગળ જોઈએ મૂળભૂત ફરજોની અંદર એચમાં, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવનાનો વિકાસ કરવાની. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનવતાવાદ, જિજ્ઞાસા અને એ સુધારણાની ભાવનાનો વિકાસ કરવાની. આગળ જોઈએ જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાને ત્યાગ કરવી. આગળ જોઈએ વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવો, જેથી રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના વધુને વધુ ઉન્નત સોપાનો તરફ સતત પ્રગતિ કરતું રહે. વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવો, જેથી રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના વધુને વધુ ઉન્નત સોપાનો તરફ સતત પ્રગતિ કરતું રહે રાષ્ટ્ર. આગળ વાત કરીએ છેલ્લી, માતા પિતાએ અથવા વાલીએ 6 થી 14 વર્ષ સુધીના વયના પોતાના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવાની. તો કે માતા પિતા અથવા વાલીએ 6 થી 14 વર્ષ સુધીના વયના પોતાના જે બાળકો છે એ બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવાની. તો આ પ્રમાણે થઈ ગઈ આપણી મૂળભૂત ફરજો. આગળ જોઈએ હવે વર્ષ 1999માં આયોજિત વર્મા સમિતિ દ્વારા, કઈ સમિતિ દ્વારા? તો કે વર્મા સમિતિ દ્વારા નીચે દર્શાવેલ અમુક મૂળભૂત ફરજોના સંદર્ભમાં ઉપસ્થિત કાયદાકીય જોગવાઈઓને દર્શાવવામાં આવી હતી. વર્ષ 1999માં આયોજિત વર્મા સમિતિ દ્વારા અમુક મૂળભૂત ફરજોને કાયદાકીય જોગવાઈઓ દ્વારા દર્શાવવામાં આવેલી હતી. એ હવે જોઈએ કઈ કઈ જોગવાઈઓ છે. તો પહેલા નંબર પર જોઈએ રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારક અધિનિયમ 1971. તે ભારતીય બંધારણ, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજનું અપમાન થતાં અટકાવે છે. 1971 રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારક અધિનિયમ 1971 અંતર્ગત. આગળ વાત કરીએ ભારતીય દંડ સંહિતા, ઇન્ડિયન પિનલ કોડ
1860 આવશે। એના અંતર્ગત રાષ્ટ્રીય અખંડિતતા માટે આક્રમક ગતિવિધિઓ ઉપર પ્રતિબંધ મૂકે છે તથા સજાની જોગવાઈ આપે છે। આગળ વાત કરીએ, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ નાશપ્રાય વન્યજીવોની પ્રજાતિઓના વેપાર ઉપર પ્રતિબંધ લાદે છે। તો કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ કયા અંતર્ગત વન્યજીવોની પ્રજાતિઓનો વેપાર ઉપર પ્રતિબંધ લાગે? તો આપણે યાદ રાખીશું, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972। આગળ જોઈએ, નાગરિક અધિકાર રક્ષણ અધિનિયમ 1955 અંતર્ગત પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ એક્ટ જ્ઞાતિ અને ધર્મ સંબંધિત ગુનાઓ સંદર્ભે શિક્ષાની જોગવાઈ આપે છે। જ્ઞાતિ અને ધર્મ સંબંધિત ગુનાઓ છે એ સંદર્ભે શિક્ષાની જોગવાઈ આપે છે। હવે જોઈએ આગળ, વન સંરક્ષણ અધિનિયમ 1980 ફોરેસ્ટ એક્ટ અનિયંત્રિત જંગલોનો નાશ અને જંગલોની જમીનની અન્ય હેતુઓ માટે તબદીલી પર રોક લગાવે છે। કે વન સંરક્ષણ અધિનિયમ 1980 ફોરેસ્ટ એક્ટ અનિયંત્રિત જંગલોનો નાશ અને જંગલોની જમીનની અન્ય હેતુઓ માટે તબદીલી પર રોક લગાવે છે। આગળ વાત કરીએ, આ હતી। હવે જોઈએ આપણે મૂળભૂત ફરજોનું મહત્ત્વ, કે મૂળભૂત ફરજોનું શું મહત્ત્વ છે। તો જોઈએ, નાગરિકોમાં અનુશાસન અને પ્રતિબદ્ધતાનો ભાવ જાગૃત કરે। મૂળભૂત ફરજો છે એનું મહત્ત્વ શું છે? તો કે નાગરિકોમાં અનુશાસન અને પ્રતિબદ્ધતાનો ભાવ જાગૃત કરે છે। આગળ વાત કરીએ તો મૂળભૂત ફરજોની બંધારણીય જોગવાઈને કારણે મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો વચ્ચે સંતુલન સ્થપાય છે। તો કે મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો વચ્ચે સંતુલન સ્થપાય। આગળ વાત કરીએ, ફરજો નાગરિકોને પોતાના દેશ, સમાજ તથા લોકો પ્રત્યે પોતાના કર્તવ્યો વિશે જાણકારી રાખવામાં મદદ કરે છે। ફરજો છે એ મૂળભૂત ફરજો નાગરિકોને પોતાના દેશ, સમાજ તથા લોકો પ્રત્યે પોતાના કર્તવ્યો વિશે જાણકારી રાખવામાં મદદ કરે છે। આગળ વાત કરીએ, રાષ્ટ્રપ્રેમ, ત્યાગ, સેવા અને બલિદાનની ભાવના જગાડે છે। રાષ્ટ્રપ્રેમ, ત્યાગ, સેવા અને બલિદાનની ભાવના જગાડે છે, જે રાષ્ટ્ર નિર્માણ માટે મહત્ત્વની ગણાય છે। શું કહેવાય? રાષ્ટ્ર નિર્માણ માટે મહત્ત્વની કહેવાય। આ પ્રમાણે આ મૂળભૂત ફરજો વિશે આગળ આપણી મહત્ત્વ વિશે આપણે હમણાં ચર્ચા કરી। હવે જોઈએ, મૂળભૂત ફરજો છે એ મૂળભૂત ફરજો ફક્ત ભારતીય નાગરિકોને લાગુ પડે છે, નહીં કે વિદેશીઓને। મૂળભૂત ફરજો છે એ મૂળભૂત ફરજો ફક્ત ભારતીય નાગરિકોને લાગુ પડે છે, નહીં કે વિદેશીઓનો। તો આ પ્રમાણે આજે ભારતના બંધારણનો એક અગત્યનો ટોપિક, જેમાં ભાગ કયો છે? તો કે ભાગ 4A અંતર્ગત મૂળભૂત ફરજો વિશે અભ્યાસ કર્યો। તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને શેર કરો। નવા વિડીયોમાં ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય।